આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ। ગઢડા સર્વોપરી ગૌશાળાની ખ્યાતિમાં વધુ એક કલગી ઉમેરાઈ। વિશ્વ બુક દ્વારા પાર્ષદ સંજય ભગતને વધુ એક એવોર્ડથી સન્માનિત કરાયા। ગઢડાનું ગૌરવસમી સર્વોપરી ગૌશાળા દિન પ્રતિદિન પ્રસિદ્ધિ મેળવી વિવિધ ક્ષેત્રે હરણફાળ ભરી રહી છે, ત્યારે હાલમાં જ દેશના સુપ્રસિદ્ધ એવા મિરલ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિકોત્સવ અંતર્ગત વિશ્વ બુક એવોર્ડ વિતરણ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર દેશના વિદ્વાન જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે અંતર્ગત સર્વોપરી ગૌશાળાના સંચાલક સંજય ભગતને મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલન્સ ઇંગ્લેન્ડ દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। દેશની પ્રસિદ્ધ ભવિષ્યવક્તા તથા જ્યોતિષ જગતની પ્રતિષ્ઠિત વિભૂતિ શ્રીમતી મીતા જાનીજીના માર્ગદર્શન હેઠળ સંચાલિત મિરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત વર્લ્ડ રેકોર્ડ એક્સલન્સ ઇંગ્લેન્ડનો કાર્યક્રમ તારીખ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવ્યો હતો, જેમાં વાર્ષિકોત્સવની સાથે દાયકાઓની સાધના, સંશોધન, અનુભવ અને દિવ્ય જ્યોતિષીય ચેતનાનો ભવ્ય ઉત્સવ જોવાનો લાહવો ઉપસ્થિત મહાનુભાવોને પ્રાપ્ત થયો હતો। આ કાર્યક્રમ તારીખ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રેસિડેન્ટ હોટેલના સભાગૃહ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો। આ સંમેલન જ્યોતિષ જગત માટે એક એવો અનોખો અને દિવ્ય મંચ સાબિત થવા પામ્યો હતો, જ્યાં જ્ઞાન, ભાગ્ય, પ્રતિભા અને સન્માનનો અભૂતપૂર્વ સંગમ જોવા મળ્યો હતો। આ સાથે ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર મંચ પ્રદેશ પ્રભારી તરીકેની જવાબદારી ભગતને સોંપવામાં આવેલી છે। સંજય ભગતને અત્યાર સુધીમાં જ્યોતિષ જગતમાં પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ। અત્રે અહીં એ વાત નોંધનીય છે કે વિક્રમ સંવત 2084ના વર્ષ દરમિયાન પાર્ષદ સંજય ભગતને મહત્વના 3 પુરસ્કારોથી સન્માનિત પણ કરાયા હતા, જેમાં પ્રતિષ્ઠિત જ્યોતિષ અગ્રણી તરીકે સંજય ભગતને પ્રતિષ્ઠિત એક્સલન્સ એવોર્ડથી એ સમયના ગૃહમંત્રી અને હાલના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સન્માનિત કરાયા હતા। ગઢડા મુકામે હરિપુર રોડ સ્થિત સર્વોપરી ગૌશાળાના સંચાલક પાર્ષદ સંજય ભગતે ખૂબ જ ટૂંકા સમયમાં ગૌ સેવા ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમો, જ્યોતિષ કાર્ય સહિત જુદા જુદા ક્ષેત્રોમાં નામના અને લોકચાહના પ્રાપ્ત થયેલ છે। આ સિવાય ભગતને કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય જ્યોતિષ સંસ્થાન કે જે સમગ્ર હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર ગણાય એવી વિદ્વાન પંડિતોની ભૂમિ અને પવિત્ર ભૂદેવો અને મહાન જ્યોતિષીઓની કર્મભૂમિ એવા વારાણસી, કાશીમાં ગત વર્ષે યોજાયેલ કાશી જ્યોતિષ મહોત્સવમાં કાશીના તેમજ સમગ્ર ભારત દેશના વિદ્વાન જ્યોતિષીઓની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ તાજેતરમાં જ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રબિંદુ ગણાતા ગઢડાના જગપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ પૂજારી કે જેઓ સમગ્ર ભારતમાં વિશિષ્ટ ઓળખ ધરાવતા એવા પ્રસિદ્ધ જ્યોતિષકાર, પિતૃકાર્યના નિષ્ણાંત અને વિધિવિધાનના વિદ્વાન જ્યોતિષી સંજય ભગતે જ્યોતિષ કાર્યમાં આગવું સ્થાન મેળવ્યું છે અને જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા સર્વોપરી ગૌશાળાના સંચાલક પાર્ષદ સંજય ભગતને ગુજરાતના ટોપ જ્યોતિષીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। આ સાથે ભગતને ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન પ્રદેશ પ્રભારીની કાર્યભારની જવાબદારી પણ સોંપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ અલ્પેશ ડાભી, ગઢડા।